મને અને મારા બે દીકરાઓને પકડાશે. હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડાશે. જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે. મને પૈસાની પણ ઓફર આપી હતી. પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે. અમે ગોંડલના પીડિતો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે. कुछ दिन पहले मुस्लिम धर्म अपनाने की बात करने वाले राजू सोलंकी को जूनागढ़ पुलिस ने गुस्सिफ्ट कायदे से अरेस्ट किया है। राजू सोलंकी के साथ उनके फैमिली के 3 मेंबर और भी है। राजू सोलंकी फैमिली और गणेश गोंडल का काफ़ी महीनों से झगड़ा चल रहा है। મને અને મારા બે દીકરાઓને પકડાશે. હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડાશે. જયરાજસિંહ પાસેથી કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે. મને પૈસાની પણ ઓફર આપી હતી. પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે. અમે ગોંડલના પીડિતો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે. જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ. 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુના. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના. આરોપી નંબર 5 સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય. જે પૈકી રાજુભાઈ સોલંકી, તેના 2 પુત્ર દેવ અને સંજય સોલંકી, તેનો ભાઈ જયેશ ઉર્ફે જોવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા. આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે. તેમના વિરુદ્ધ ગુસ્સીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી નંબર 2 હાલ 307ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આરોપીઓને આ બાબતે તપાસ માંગરોળ ડીવાયએસપી ખોડિયાર સાહેબના તરફ કરવામાં આવેલી છે. સાથે સાથે આરોપીઓને આવતીકાલે ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આ સંજય વિરુદ્ધ છે 6 ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા.